ઘણા ઘણા માણસો કરોડો રૂપિયા કમાઈ લે, આ બનેલી ઘટનાઓ યાદ આવે એટલે કહો તમને હું, આવા ઘણા પ્રસંગો અને એવા ઘણા દીકરાઓ, એવા ઘણા સંતાનો પરદેશની ભૂમિ ઉપરથી અમને ફોન કરીને જે બધી વાતો કરે, એના નિચોડ ઉપર હું તમને વાત કરું છું. આ ખૂબ રૂપિયા કમાઈ લે અને પછી એવો વિચાર કરે કે હવે આપણા મા બાપ તો ન્યા છે, આપણે એને ન સાચવીએ ને બીજાને સાચવીએ તો ચાલે નહીં. વાવણી એને કરી છે એટલે તમારે એને જ વાવીને લણીને દેવું પડશે. અને તમે પારકી બેન, દીકરી, સાસુ ગમે એ સારી લાગતી હોય, તમે એને માં, માસી, બા કરીને જો એની પડખે બેહતા હો અને તમારી સાસુ જો રોતી હોય તો તમારીથી જેવું બીજું કોઈ પાપી નથી. તમારે ન્યા જ એને જ માં કહેવી પડશે, કારણ કે એનો અધિકાર, એનો ગગો પડ્યો ને તમારી સાથે, એને જ માં કહેવી પડશે. અને એને માં કહો, એનો વિપરીત સ્વભાવ હોય એને સમજી વિચારી એની સમજણ પ્રમાણે હાલો અને એને જો સાચવી દો તો તમે લાખો કમાવી કામના, નકર લાખી લાખ નહીં